ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતની ધમાકેદાર શરૂઆત થઈ અને તેમાં પણ ખાસ કરીને ગ્લોબલ ટ્રેડ શો સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે। આ ગ્લોબલ ટ્રેડ શોમાં ઉડતી કારનું મોડલ આકર્ષણનું કેન્દ્ર બની। જાપાની કંપની સુઝુકી અને સ્કાયડ્રાઈવ કંપની ભાગીદારીમાં ઉડતી કાર તૈયાર કરી છે। એક પાયલોટ અને 2 પેસેન્જર સવારી તેમાં કરી શકે છે। વિગતવાર જો વાત કરીએ તો વર્ષ 2019માં આ ઉડતી કારનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। આગામી 2 વર્ષમાં સુઝુકી કંપની દ્વારા આ કાર જાપાનમાં લોન્ચ કરવામાં આવશે। જાપાન બાદ ભારતમાં પણ આ કારનો પ્લાન્ટ શરૂ કરવાની વિચારણા છે। બે તરફ આ ઉડતી કારને લઈને કંપનીઓ ભારતમાં મારુતિ સાથે મળીને આ પ્રોજેક્ટ આગળ વધારી શકે છે। ગ્લોબલ ટ્રેડ શોમાં આ ગાડી ભવિષ્યની ઝાંખી કરાવે છે અને ટ્રાફિકમાંથી મુક્તિનો વધુ એક વિકલ્પનો ઉમેરો કરી શકે છે। हेलिकॉप्टर के विमान में हवा में उड़ी शकाय, परंतु कोई कहे कि कार थी हवा में उड़वू तो तमे कहो कि ना आ जूठू बोले छे। परंतु भविष्य में आ बाबत शक्य बनती जोवा मळशे अने एनो जे एक डेमो जे ट्रेड शो गांधीनगर में चाली रह्यो छे वाइब्रન્ટ समिट अंतर्गत एमां रजू करवामां आव्यो छे। सुजुकी અને સ્કાય ડ્રાઈવ આ બંને કંપની છે ને એમના દ્વારા કોલેબ કરીને આ વિશેષ હવામાં ઉડતી કાર તૈયાર કરવામાં આવી છે અને નાનો એનો એક ડેમો અહીંયા રજૂ કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો અને સામેની સ્ક્રીન પર આપને રિયલ ડેમો કે એમના દ્વારા જ્યારે એનું ટેસ્ટ ડ્રાઈવ કરવામાં આવ્યું હતું એ સમયનો ડેમો પણ આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અત્યારે હાલ જે છે આની વાત કરવામાં આવે તો કુલ 37.7 ફીટ બાય 37 ફીટ બાય 10 ફીટની સાઇઝ ધરાવે છે, જેમાં એક પાયલટ અને 2 મુસાફર એમ કુલ 3 વ્યક્તિ બેસી શકે એ પ્રકારની ક્ષમતા આ સ્કાય ડ્રાઈવ જે ઉડતી કાર છે એની દર્શાવવામાં આવી રહી છે। 100ની ઝડપથી પ્રતિ કલાકે હવામાં ઉડી શકે એ પ્રકારની આ કાર છે। આમ તો 2019-20માં આનો સફળ ડેમો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હજુ પ્રેક્ટિકલી કે અન્ય કોઈ જગ્યાએ જોવા નથી મળતી, પરંતુ એક માત્ર વધુ એક ડેમો અહીંયા આપને રજૂ કરવામાં આવ્યો છે। ભારત સરકાર સાથે પણ કેટલાક વાર્તાલાપ ચાલી રહ્યું હોવાનું અહીંયાના જે સ્થાનિક ઓફિશિયલ્સ છે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને કદાચ જો ભવિષ્ય, કારણ કે રોબોટિક સિસ્ટમ એઆઈ સહિતની તમામ બાબતો બની રહી છે, તો ભવિષ્યમાં આ બાબતો પણ જોવા મળી શકે અને ભવિષ્યમાં હવામાં ઉડતી કાર પણ જોવા મળી શકે, જેનાથી કારણ કે આ ઈવીથી તૈયાર કરવામાં આવી છે। હેલિકોપ્ટરમાં જે પ્રકારનો અવાજ થતો હોય છે એ પ્રકારનો અવાજ નહીં થાય, ટ્રાફિકની સમસ્યા નહીં નડે અને એ સહિતની તમામ બેનિફિટ્સ આનાથી થતાં પણ આગામી સમયની અંદર જોવા મળશે અને એનો સ્કાય ડ્રાઈવ અને સુઝુકી દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ડેમો ટ્રેડ શોમાં રજૂ કરવામાં આવે છે અને એ જ કદાચ દર્શાવી રહ્યું છે કે ભવિષ્ય કયા પ્રકારનું હશે, ડિજિટલ ટેકનોલોજી ક્યાં સુધી જશે કે જ્યાં હવામાં ઉડતી કાર પણ જોવા મળશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર।